માળિયા વર્તન ગામ કોટડા તાલુકો અંજાર કચ્છ। શામજીભાઈ, આ તમારી પાછળ દેખાય રહ્યો જે નીલું નીલું આ શેનું વાવેતર કર્યું છે? આ મારી વાડીમાં મેં એકરનું વાવેતર આ વખતે કરેલું છે। તો શું ભાવ માર્કેટમાં આનું વેચાણ છે ને તમને શું ફાયદો થશે? ના, આનું માર્કેટમાં કોઈ ભાવ અને ઉત્પાદન માટે આ એકર નથી કર્યું। આ એકરનું વાવેતર માત્ર ને માત્ર જમીન સુધારણા માટે સ્વદેશી અભિયાન જે અત્યારે કૃષિમાં ચાલે છે એ જમીનને પોષણક્ષમ બનાવવા માટે, જમીનને સજીવ બનાવવા માટે આ એકરનું વાવેતર એક લીલા પડવાશ તરીકે કરવામાં આવ્યું છે। આ તમને નીલો પડવાશનું તમે જે કહો આની માહિતી તમને ક્યાંથી મળી કે આ કરવું જોઈએ? આ માહિતી માટે આપને ખ્યાલ છે કે થોડા સમય પહેલાં 2-3 વર્ષ પહેલાં સ્વામિનારાયણ સંસ્થા દ્વારા ત્રિશતાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી। એ વખતે સ્વામિનારાયણ સંસ્થાએ સજીવ ખેતીનું મોટું અભિયાન આદર્યું હતું અને ગામડે ગામડે ખેડૂતોને જોડી અને તાલીમનું પણ આયોજન કર્યું હતું। તો આ સ્વામિનારાયણ સંસ્થાના જે ગૌ આધારિત ખેતી છે, સજીવ ખેતીનું જે આયોજન છે એમાં હું જોડાયેલો। એમાં કેટલીક મિટિંગમાં અમે ભાગ લીધો, તાલીમો લીધી અને એમાંથી મને જાણવા મળ્યું કે દિવસો દિવસ જ્યારે જમીન અત્યારે બંજર બની રહી છે, ઉજ્જડ બની રહી છે, નિષ્ક્રિય બની રહી છે, ત્યારે જમીનને સજીવ કરવા માટે, જમીનને જીવંત રાખવા માટે, જીવન પોષણક્ષમ બનાવવા માટે આ લીલો ગૌ આધારિત ખેતી અત્યારે બહુ જરૂરી છે। તો તમારું કહેવાનું એવું થાય રહ્યું કે જે કોઈ ખેડૂતો વધારે ગોબર નથી લઈ શકતા અને જેના આગળ વધારે ગાયો નથી એને આ નીલો પડવાશ કરવું જોઈએ ખાતર તરીકે? ગૌ આધારિત ખેતી માટે ગાયના છાણથી ખેતી કરવી, ખાતરથી ખેતી કરવી બહુ જરૂરી છે। પણ આપણે જોઈએ છીએ કે અત્યારે બધી જગ્યાએ ગાયનું છાણ, ગાયનું ખાતર, દેશી ખાતર ઉપલબ્ધ નથી મળી શકતો નથી। ત્યારે એની અવેજીમાં આપણે લીલો પડવાશ છે અને જીવામૃત જે આપણી પાસે 1-2 ગાયો હોય એના છાણ દ્વારા, જીવામૃત દ્વારા આપણે બનાવી અને આ ખેતીમાં એનો ઉપયોગ કરી શકીએ। આનો અંદાજિત ખર્ચ કેટલું થયું હશે ને કેટલા એકડમાં તમે આ એકડનો નીલો પડવાશ કર્યું છે? આ માત્ર 2 એકડમાં આયોજન કર્યું છે। બરોબર। 2 એકડમાં 30 કિલો માત્ર બિયારણ, 100 રૂપિયાનો 1 કિલોના 100 રૂપિયા લેખે 3000 રૂપિયાનું માત્ર બિયારણ, બરોબર, વાવવાનું માત્ર 2000 રૂપિયા ખર્ચ, એટલે 5000 રૂપિયા થયો ને। તો આનામાં જો આપણે ખાતર લેવા જઈએ તો 3 ટન જેવું ખાતર આવે જો આપણે લેવું હોત તો, 3 ટન આપણે આખા ખેતરમાં પૂરું ન થઈ શકે। જ્યારે શામજીભાઈ એવું વિચાર્યું કે ઓછા ખર્ચે વધારે ખાતરની ઉણપ જમીનમાં ન રહે ને વધારે ખાતર જમીનમાં રહે એના માટે આના પાછળ તમારે આનામાં શું વાવેતર કરી શકશું આપણે નીલો પડવાશ કરીએ તેના પાછળ? લીલા પડવાશ પછી મારો એરંડાનું વાવેતર કરવાનું આયોજન છે। આમાં એક સાથે 2 કામ થઈ શકશે। એક તો લીલો પડવાશ કરશું એટલે ચોમાસાનો જે અત્યારે વરસાદ વરસશે આના ઉપર અને એ વરસાદને કારણે જે જમીનમાં નિંદામણ છે એ નિંદામણ ઉગશે તો એ નિંદામણનો પણ નાશ થઈ જશે। કારણ કે લીલો મહિના પછી જ્યારે આ મોટું થશે ત્યારે એને ખેડી નાખશું આપણે, તે નિંદામણનો પણ નાશ થશે, જમીનમાં પોષણમાં વધશે, જમીનમાં લીલા પડવાશને કારણે જમીન પણ સજીવ બનશે અને 2 કામ થશે કે આપણે તમારે કહેવાનું એવું થાય કે જે આપણે ગાય આધારિત ખેતી કરી રહ્યા એનામાં એક મોટું પ્રશ્ન છે નિંદામણનું। તો તમારે આ જમીનમાં નિંદામણ બહુ હતો એટલે આપણે આ એકડ વાવી નાખીએ એટલે હવે વરસાદ પડશે એટલે બધું નિંદામણ પણ ઉગશે અને પછી આની જે સમય અવધિ 2 મહિનાની હોય છે, 2 મહિના પૂરા થશે ને ફૂલ લાગશે ત્યારે તમે આનામાં રોટાવેટર મારીને પછી એરંડાનું વાવેતર કરશો? ચોક્કસ। એટલે જે ચોમાસું ખડ જે છે મોટે ભાગે ચોમાસામાં વરસાદ આધારિત જે થતું હોય છે એ બધું ઉખી જાય છે અને ઉખી જશે એટલે બિયારણ થાય એના પહેલાં જ રોટાવેટર કાઢીને એનો નાશ કરી નાખશું એટલે બિયારણનો નાશ પણ થઈ જશે અને જમીન પણ પોષણ મળશે। લીલા પડવાશને કારણે જમીન પણ સજીવ થશે, એમાં પણ તત્વો વધશે લીલા પડવાશને કારણે, જેનાથી પાકમાં ફાયદો થશે। ધન્યવાદ શામજીભાઈ। તો શામજીભાઈનું એવું કહેવું હોય છે કે આપણે બધા ખેડૂતોએ જે કોઈ વધારે ખાતરની માત્રા નથી રાખી શકતા અને જે કોઈ લેટ વાવેતર હોય એરંડા જેવું પાક તો આપણે ખાસ નીલો પડવાશનું કરવું જોઈએ ગાય આધારિત ખેતી કરતા હોય ને જમીનને જલ્દી સુધારવા માટે। ધન્યવાદ શામજીભાઈ, આભાર।